સાબરકાંઠાથી સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર તોડવા મામલે હોબાળો થયો। સહકારી જીન સ્થિત અનંતેશ્વર મહાદેવ મંદિર મામલે હોબાળો થયો છે। મહાદેવ મંદિર તોડી પાડવા પાલિકાની ટીમ પહોંચી હતી। સ્થાનિકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો। નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર ઘટના સ્થળે પહોંચ્યા હતા। મંદિર તોડવાના વિરોધમાં રામધૂન પણ બોલાવવામાં આવી હતી। સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર તોડવા મામલે હોબાળો। સહકારી જીન સ્થિત અનંતેશ્વર મહાદેવ મંદિર મામલે આ હોબાળો કરવામાં આવ્યો। લોકો દ્વારા મહાદેવ મંદિર તોડી પાડવા પાલિકાની ટીમ પહોંચી હતી ત્યારે સ્થાનિકો લોકોના ટોળા અહીં ભેગા થયા હતા। આમને સામને આવી ગયા હતા। સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો, વિરોધ કર્યો હતો। નગરપાલિકા પ્રમુખ ચીફ ઓફિસર ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા દિગ્ગજ કડિયા જોડાઈ ચૂક્યા છે। દિગ્ગજજી, સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર તોડવા મામલે હોબાળો થયો હતો, શું છે પરિસ્થિતિ હાલ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરના સહકારી વિસ્તાર ઉપર અનંતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર જે છે તે દબાણમાં હોવાની પાલિકા વાત કરી રહી છે અને પાલિકા દ્વારા જે દબાણ મામલે ખાસ કરીને હિંમતનગર નગરપાલિકાની જે ટીમ હતી તે આજે વહેલી સવારે ત્યાં પહોંચી હતી પોલીસ કાફલા સાથે। પરંતુ સ્થાનિક લોકો અને જે વિશ્વ પરિષદના કાર્યકરો છે તે લોકોનો હોબાળો કરવામાં આવ્યો હતો, રામધૂન બોલાવવામાં આવ્યું છે અને અંતે જે કાર્યવાહી છે તે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી હતી। જી, કેટલું જૂનું મંદિર છે આ અને નગરપાલિકાના પ્રમુખ દ્વારા આગળ આ મંદિરને તોડવામાં આવશે કે કેમ, એને લઈને કોઈ પ્રતિક્રિયા આવી છે કે કેમ? જી, ચોક્કસથી આ મંદિર જે છે તે 20 વર્ષ જૂનું હોવાનું માલુમ પડી રહ્યું છે ને ખાસ કરીને નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ જે નગરપાલિકા પ્રમુખ છે તે પણ ઘટના સ્થળે આવ્યા હતા અને જે સ્થાનિક લોકો છે તે લોકો સાથે વાટાઘાટો કરી હાલ પૂરતી જે કાર્યવાહી છે તે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યો હતો। જી, હાલ પૂરતી કામગીરી જે છે પૂર્ણ વિરામ મૂકવામાં આવી છે, પરંતુ આગળ આ મંદિરને તોડવામાં આવશે કે કેમ, એને લઈને વિગત? જી, ચોક્કસથી આજે મંદિર તોડવાનો જે મામલો છે તે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે એટલે નામદાર કોર્ટ દ્વારા જે કાર્યવાહી અને જે ઓર્ડર કરવામાં આવશે તે પ્રમાણે ચીફ ઓફિસર દ્વારા અને નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। જી, દિગ્ગજજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સાબરકાંઠાના હિંમતનગરમાં મંદિર તોડવા મામલે હોબાળો થયો હતો। સહકારી જીન સ્થિત આવેલું અનંતેશ્વર મહાદેવ મંદિર મામલે આ હોબાળો થયો હતો। મહાદેવ મંદિર તોડી પાડવા પાલિકાની ટીમ પહોંચી હતી અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો। આ મામલે હોબાળો કર્યો હતો। હાલ પૂરતી મંદિરને તોડવાની કામગીરી જે છે સ્થગિત કરવામાં આવી છે।